અમરેલીના જાફરાબાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી જોવા મળી છે। જાફરાબાદના વાપડિયા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર એસએનસીની ટીમે રેડ પાડી હતી, ત્યારે પીઆઈ આર.કે. કરમટાની ટીમે જુગાર રમતા 15 આરોપીઓને ઝડપી લીધા છે। રૂપિયા 1,61,500 મોબાઈલ અને 3 વાહનો મળીને કુલ રૂપિયા 3,28,600નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આ સાથે સ્થાનિક જાફરાબાદ પોલીસની કામગીરી સામે સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। તો જાફરાબાદના વાપડિયા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં જુગારધામ ચાલી રહ્યો હતો। આ અંગેની બાતમીને આધારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી। દરોડાની કાર્યવાહી દરમિયાન 15 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે। તો જાફરાબાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે। વાપડિયા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર એસએનસીની ટીમે દરોડા પાડ્યા હતા। રેડ પાડતા પીઆઈ આર.કે. કરમટાની ટીમે જુગાર રમતા 15 લોકોને એટલે કે 15 આરોપીઓને ઝડપી લીધા છે, જેમની પાસેથી રૂપિયા 1,61,500નો મોબાઈલ એટલે કે કુલ મળીને જો રૂપિયાની વાત કરવામાં આવે તો મોબાઈલ અને સાથે 3 વાહનો મળીને 3,28,600નો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે। તો બીજી તરફ જે પ્રકારની ટીમે દરોડાની કાર્યવાહી કરી છે, પરંતુ સ્થાનિક પોલીસ શું કરી રહી હતી તેને લઈને ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। સ્થાનિક જાફરાબાદ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, સવાલો ઉભા થઈ રહ્યા છે, તેને લઈને પણ વધુ તપાસ હાથ ધરાશે। તો પીઆઈ આર.કે. કરમટાની ટીમે જુગાર રમતા 15 આરોપીઓને ઝડપી લીધા છે, જેમની પાસેથી કુલ રૂપિયા 3,28,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને વધુ તપાસ પણ ચાલી રહી છે। તો બીજી તરફ સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। અમરેલીની ઘટના છે જે જાફરાબાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડાની કાર્યવાહી કરી છે અને આ દરોડાની કાર્યવાહી દરમિયાન 15 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, તેમને ઝડપી લેવામાં આવ્યા છે। પીઆઈ આર.કે. કરમટાની ટીમ દ્વારા આ અંગેની મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરાઈ હતી।